જૈન સાહિત્ય એકેડમી, જે આપણે જૈન સાહિત્યની શતધારા વ્યાખ્યાનમાળાનો આરંભ કર્યો છે અને જેમાં 12 વ્યાખ્યાનો આપણે ધાર્યા છે, એમાંનું ત્રીજું વ્યાખ્યાન. આજનું પહેલું વ્યાખ્યાન આપણે જૈન સાહિત્યના ઇતિહાસની પરંપરા વિશે કર્યું અને આપણે ઇતિહાસની પરંપરા વિશે થોડી ઘણી વિસ્તારથી વાત કરી. ત્યારબાદ આપણે શાંત સુધારસમાં સંગીત અને છંદની વાત જોનીભાઈના મોઢે સાંભળી અને હવે આપણે મૂળભૂત રીતે જૈન સાહિત્યની જે કેટલીક જાણીતી કૃતિઓ અને કર્તાઓ છે એમની વાત કરવાના છે. ગુજરાતી સાહિત્ય ભણાવતા વખતે વર્ગમાં ઘણીવાર અખાની અને કબીરની વાત કરતા અને ત્યારે ઘણીવાર એમ થતું કે આ પદના જેવો જ એક ટોન જૈન કવિ આનંદ ગંજીનો છે અને છતાં પણ એ આનંદ ગંજી વિશે બહુ લોકો ઓછું જાણે છે. આનંદ ગંજીને આપણે જેટલા ગાયા, જેટલા સાંભળ્યા, એટલા સમજ્યા નહીં. અને એ એક વિચાર એવો આવ્યો કે આપણે આનંદ ગંજી વિશે થોડી વાત કરીએ અને આનંદ ગંજીના પદમાં રહેલી તત્વ, એમના પદમાં રહેલું સાહિત્ય થોડુંક માણીએ કે કેવા છે મહાયોગી આપણે જેમને કહીએ છીએ. અને એ રીતે ઓળખાવતા આ આનંદ ગંજી વિશે વાત કરવા માટે આજે આપણી સાથે નરેશભાઈને આપણે આમંત્ર્યા છે. નરેશભાઈ વિશે ઘણી બધી વાત કરવાનું મન થાય, કારણ કે સાહિત્ય અંગેનો એમનો અભ્યાસ, જૈન સાહિત્ય અંગેનો એમનો અભ્યાસ, વેદ અને ઉપનિષદ અંગેનો એમનો અભ્યાસ અને એવું ઘણું બધું એમની પાસે છે. પણ એમના વિશે વાત કરવા માટે જો કોઈ યોગ્ય વ્યક્તિ આપણી સાથે હોય તો તે ભારતીબેન મહેતા. હું ભારતીબેન મહેતાને વિનંતી કરીશ કે આદરણીય ડોક્ટર નરેશભાઈ વૈદનો પરિચય આપે. નમસ્કાર. જૈન સાહિત્યની શતધારામાં અધ્યાત્મ યોગી પૂજ્ય આનંદ ગંજીના પદોની રસધાર થવાની હોય અને એ પણ જ્યારે ડોક્ટર નરેશભાઈ વૈદની નિત્ય નૂતન વાણીમાંથી વરસવાની હોય તેવા આજના સાહિત્ય પર્વે આનાથી અધિક મણિકાંચન યોગ જેવો બીજો સૌભાગ્ય યોગ હોય પણ શું? જૈન સાહિત્ય એકેડમીના પ્રેરક, પ્રણેતા અને દ્રષ્ટા મારા મામા પૂજ્ય શ્રી સી.કે. મહેતાને પ્રણામ કરી ઋણ સ્વીકાર કરીને હું ડોક્ટર નરેશભાઈ વૈદનો પરિચય આપવા ચાહીશ. યુનિવર્સિટીઓના પ્રોફેસર, ડાયરેક્ટર, મોટિવેશનલ સ્પીકર, સંશોધક, કટાર લેખક, પ્રાધ્યાપક, અધ્યક્ષ એવા આ અનુસ્નાતકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ અને રાજસ્થાન યુનિવર્સિટી જયપુર એમ 3 યુનિવર્સિટીની એકેડેમિક સ્ટાફ કોલેજના સલાહકાર તરીકે સેવા આપેલી છે. વળી મુંબઈની યુનિવર્સિટીએ વિઝિટિંગ ફેલો અને વિઝિટિંગ પ્રોફેસર તરીકે તેમજ અભ્યાસ સમિતિના સદસ્ય, પ્રાશ્નિક, પરીક્ષક, સંવિવાદ ગોષ્ઠીઓના સંચાલક, માર્ગદર્શક, સલાહકાર તરીકે પણ એમની સેવાઓ મેળવેલી છે. એમના વિશાળ વાંચન, ગહન અધ્યયન અને અધ્યાપનને લક્ષ્યમાં રાખીને મુખ્ય વહીવટી અધિકારી અને શિક્ષણવિદ ધુરાવાહક તરીકે તેઓ અનેક જગ્યાએ બિરદાવાયા છે. સ્ટડી ઓફ ઇન્ડિયન નેરેટિવ લિટરેચર વિષય ઉપર 2 વર્ષના ઊંડા સંશોધન ઉપરાંત એમણે અ ડિક્શનરી ઓફ લિટરરી ટર્મ્સ, ડિક્શનરી ઓફ લિંગ્વિસ્ટિક્સ અને 40 વિષયોની પરિભાષાની ડિક્શનરી પણ તૈયાર કરી છે. આમ ડોક્ટર નરેશભાઈ વૈદ ગુજરાતી ભાષા સાહિત્યના પ્રાંગણે 44 વર્ષોથી શબ્દ સુમનો ખીલવનાર એવા તો સારસ્વત છે કે 1971માં MA અને 1978માં PhDની પદવી હાંસલ કરે ને એ પહેલા જ, અર્થાત 1965માં ગ્રેજ્યુએશન પછી તુરંત જ તેઓને ધ્રાંગધ્રા કોલેજમાં લેક્ચરર તરીકે જોડાવા આમંત્રિત કરાયેલા અને એ બીના ત્યારે એટલા માટે અભૂતપૂર્વ ગણાયેલી કે ફક્ત ગ્રેજ્યુએટ થયેલાને ત્યારે લેક્ચરર તરીકે કોઈ કોલેજ અલાવ કરતા નહીં. પણ વેદ સાહેબના જીવનની આનાથી પણ એક બીજી વિશિષ્ટ અન્ય ઘટનાને પણ સ્મરું તો જ્યારે તેઓ આણંદની કોલેજમાં લેક્ચરર હતા અને સમાહર્તા આપણા ગુજરાતના શ્રી કેશુભાઈ પટેલ ત્યારે મુખ્ય પ્રધાન તરીકે હતા, ત્યારે જેમ હીરાની પરખ તો જૌહરી જ જાણે એમ એકવાર સરપ્રાઇઝિંગલી CM સાહેબનો ફોન તેમના ઉપર આવ્યો
અને તેમણે સરાહનીય સ્વરમાં કહ્યું, નરેશભાઈ, તમારું વિદ્યોત્તેજક ઉર્જા તેજ જોતા આવતીકાલથી જ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે તમને જોડાવા માટે હું નિમંત્રણ આપું છું. અને સરપ્રાઈઝની વાત તો એ છે કે બીજા જ દિવસથી તેઓએ હોદ્દો જવાબદારીપૂર્વક સંભાળી પણ લીધો. કેટલી આત્મશ્રદ્ધા હશે એ યુવાનને તે વયે પણ. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના જ્યારે વાઇસ ચાન્સેલર હતા ત્યારે હું MA અને MPhilના સ્ટુડન્ટ્સને જૈન લિટરેચર એન્ડ કલ્ચરનો કોર્સ ભણાવવા જતી. એ સમયખંડમાં મેં પણ એ જોયું હતું કે આ સાહિત્યકાર એક અપૂર્વ સંસ્થા સંચાલક તો છે જ, પણ એ ઉપરાંત અત્યંત ઉમદા માનવ પણ છે. તેમની ગુજરાતી અને હિન્દી એમ બંને ભાષામાં સરતી ગાંધી કથા જો સાંભળી હોય ને તો એમ જ આપણને થાય કે જાણે કદી જ પૂરી ન થાય તો સારું. તેમના 200થી વધારે લેખો અને સિદ્ધ હસ્ત કલમે લખાયેલ 20 પુસ્તકો જોઈને મને ઘણીવાર એમ મન થાય છે પૂછવાનું કે નરેશભાઈ, આપને ભગવાન 24 કલાકથી વધારે કલાકો આપે છે કે શું? એ વાતની સાક્ષી પૂરે છે આટલા બધા પુસ્તકો અને લેખો કે તેઓ એક ચિંતક, સમીક્ષક ઉપરાંત એક અનુપ્રેક્ષક પણ છે. પ્રબુદ્ધ જીવન સમસામયિકો ઘરે આવે ને ત્યારે મારી જેમ બીજા આપમાંથી પણ ઘણા બધા લોકો એવા સાહિત્ય રસિકો હશે કે જેઓ તેમના લેખ વાંચવાનું ક્યારેય નહીં ચૂકતા હોય. શિસ્ત અને વિદ્યાર્થી પ્રિય અધ્યાપક તરીકે તેમની સુખ્યાતિ ચોમેર ફેલાયેલી છે. યુનિવર્સિટી માન્ય તેઓ માર્ગદર્શક છે, એટલે તેઓની નીચે 35 વિદ્યાર્થીઓએ તો MPhil કર્યું છે અને 11 વિદ્યાર્થીઓએ તો PhD ની પદવી સંપ્રાપ્ત કરી છે. વેદ સાહેબ એના આદરવાચક નામથી તેઓ જાણીતા છે. એવા આજના વક્તા ડોક્ટર રાધાકૃષ્ણન ઇન્ટરનેશનલ એવોર્ડ, પ્રિયદર્શિની એવોર્ડ, વિદ્યા વાચસ્પતિ એવોર્ડ જેવા અનેક અકરામ સન્માનથી વિભૂષિત પણ થયેલા છે. કૃષ્ણમાં જેમ માધુર્ય અને સૌંદર્યની સાથે સાથે વૈરાગ્ય પણ દેખાય છે, તેમ સાહિત્યના ઐશ્વર્ય સંગે ધર્મ પણ તેઓમાં તટસ્થ રીતે સમન્વિત છે. વૈષ્ણવ સમાજમાં આજે તેઓના સહધર્મચારિણી સુશ્રી ઉર્મિલાબેન સાથે શ્રી નરેશભાઈ આપનું પણ અદકેરું નામ છે. અમને એનું ખૂબ ગૌરવ છે. આજે જ્યારે તેઓ 17મી સદીના અપૂર્વ અધ્યાત્મ યોગી શ્રી આનંદ ઘનજીના પદોમાં સ્થિત ત્યાગ, વૈરાગ્ય અને પ્રભુ પ્રીતિની મસ્તીની વાત આપણને કરશે ત્યારે શ્રદ્ધા છે કે આપણને સૌને પણ એ પ્રશસ્ત સાહિત્ય સંપદા થકી પરમનો સ્પર્શ થયા વગર નહીં રહે. એક જૈન યોગી પુરુષની સાહિત્યિક એવં આધ્યાત્મિક ગુણગરીમાંથી આપણી આજની આ વ્યાસપીઠ કેવી તો સુંદર શોભે છે તેનું શ્રદ્ધેય અવગાહન હવે કરીએ. ડોક્ટર નરેશભાઈ વેદ અધ્યાત્મ યોગી આનંદ ઘનજીના પદો વિશે વક્તવ્ય આપવા માટે આપને હવે આવકાર છે. પ્રણામ. જય જિનેન્દ્ર. આપ સૌને જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ અને સોમૈયા વિદ્યા વિહાર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે જૈન સાહિત્ય શતધારા વ્યાખ્યાનમાળાનું આપે જે આયોજન કર્યું છે એમાં ઉપસ્થિત આજના સૌ પ્રતિભાગીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને આયોજકોને ખૂબ ખૂબ આ કામ માટે અભિનંદન આપું છું. આજના સમયમાં એ બહુ જરૂરી છે કે સાહિત્ય અને સંસ્કૃતિનો ગહન અભ્યાસ થાય, કેમ કે દિન પ્રતિદિન આપણે સાહિત્ય અને સંસ્કૃતિથી એટલી હદે વેગળા થતા જઈએ છીએ કે ધીરે ધીરે આપણાપણું આપણે ગુમાવતા જઈએ છીએ. એવા સંજોગોમાં આ ઉપક્રમ આપ લોકોએ જે હાથ ધર્યો છે એના સુફળ આપણને આવનારા દિવસોમાં મળશે એમ હું અવશ્ય માનું છું. આજે આપણે જે વાત કરવાની છે એ વિષય છે આનંદ ઘનજીના પદો વિશે વાત આપણે કરવી છે.
ઈસુની 12મી સદીથી આરંભાતું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જે છે તે કવિગણ, એમનો કાવ્યાદર્શ, એમના કવન વિષયો, એમના કાવ્ય સ્વરૂપો અને એમની કાવ્ય બાની એમ બધી દૃષ્ટિએ ખૂબ નોંધપાત્ર છે. સમગ્ર ભારતના મધ્યકાલીન સાહિત્ય ઉપર નજર નાખીએ તો એમ લાગે છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આગવી ભાત પાડનારું સાહિત્ય છે. આપ સૌ જાણતા હશો કે ભારતના લગભગ બધા જ પ્રાંતોની પાસે પોતપોતાનું મધ્ય યુગનું સાહિત્ય છે. પ્રાચીન યુગનું સાહિત્ય નથી એનું કારણ એ છે કે ઇતિહાસની આંખે ઈસુની 1લી સદીથી 10મી સદી સુધીનો સમય તેને પ્રાચીન યુગ અથવા એન્શિયન્ટ એજ કહેવાય, અને ઈસુની 11મી સદીથી 19મી સદી સુધીના પૂર્વાર્ધના વર્ષોને મધ્ય યુગ કહેવાય. હવે આપ જાણો છો તેમ કે અર્વાચીન ભારતીય જે ભાષાઓ છે એ ભાષાઓ ખરેખર તો 11મી સદી પછી ધીરે ધીરે વિકસિત થઈ, ઉદ્ભવ પામી, વૃદ્ધિ પામી અને છેક 17મી સદી સુધી આજે આપણે ઓળખીએ તે સ્વરૂપની બની છે. એટલે ભારતના જુદા જુદા પ્રાંતોમાં કદાચ પ્રાચીન સાહિત્ય નથી, પણ મધ્યકાલીન સાહિત્ય લગભગ પ્રાંતો પાસે છે. અને એમાં પણ જે એક લાક્ષણિકતા સમાન રૂપે દેખાય છે એ લાક્ષણિકતા છે ધર્મ, ભક્તિ, ભગવાન એનું આરાધન કરતું ભક્તિ સાહિત્યનું. નામો જુદા છે. આપણે એને પદ સાહિત્ય કહીએ છીએ અથવા ભજનો કહીએ છીએ. મહારાષ્ટ્રમાં એને અભંગો કહે છે, એને તમિલનાડુની અંદર સંગમ સાહિત્ય કહે છે, કર્ણાટકમાં એને વચન સાહિત્ય કહે છે, કાશ્મીરની અંદર છે તેને વાક સાહિત્ય કહે છે. એમ નામો અલગ અલગ છે, પણ ભારતના બધા જ પ્રાંતોની પાસે આવું મધ્યકાલીન સાહિત્ય છે અને ઘણું સમૃદ્ધ છે. આજે આપણે ખબર છે કે આપણા દેશમાં રાજકીય એકતા આજે પણ નથી. ભૂતકાળમાં ક્યારેય રાજકીય એકતા નહોતી, અને આટલા બધા પરધર્મીઓ, વિદેશીઓ અને આતાઈઓના આપણી ઉપર આક્રમણ થયા છતાંય આપણા દેશની પ્રજા હારી નહીં, થાકી નહીં, ભાંગી નહીં, તૂટી નહીં. એની પાછળનું જો કોઈ સૌથી મોટું કારણ હોય તો તે સાંસ્કૃતિક એકતા છે. અને એ સાંસ્કૃતિક એકતા બનાવવાનું જે મૂળભૂત જેમણે કામ કર્યું તે બીજા કોઈ નથી, આપણા આચાર્યો છે, સાધુઓ છે, સંતો છે, મહાત્માઓ છે અને આવા ભક્ત કવિઓ છે. આટલા બધા વિદેશી આતાઈઓના શાસન દ્વારા આપણું પોતાનું જે અસલીપણું હતું, આપણી જે આપોપુપણું હતું, અથવા તો આપણું જેને કહીએ એવી આઈડેન્ટિટી હતી, એ બધી આઈડેન્ટિટી ભૂસી નાખવાના જે પ્રયત્નો થતા હતા ત્યારે આપણી ચૈતન્ય વાટ છે તેને સંકોરવાનું કામ, તેને બુઝાવા ન દેવાનું કામ સંસ્કૃતિના બધા જંગમ પતંગિયાઓએ કર્યું હતું. તો ભારતીય સાહિત્યમાં મધ્યકાલીન સાહિત્ય એ ઘણું બધું અભ્યાસ કરવા જેવું છે, અને આખા દેશમાં ખૂણે ખૂણે, પૂર્વ હોય કે પશ્ચિમ, ઉત્તર હોય કે દક્ષિણ, તમે ચારેય દિશાઓના ભારતીય જે ખંડો છે એના પ્રાંતોના સાહિત્યમાં જશો તો તમે એક એકથી ચડિયાતા એવા આવા ભક્તો અને સંતોનું સાહિત્ય આપણને પ્રાપ્ત થાય છે. તો એમાં આવું ગુજરાતી સાહિત્ય જે મધ્યકાલીન સાહિત્ય છે, જે 12મી સદીથી આપણે ત્યાં શરૂ થયું, એ સમગ્ર મધ્યકાલીન ભારતીય સાહિત્યમાં આગવી ભાત પાડે એવું છે. ગુજરાતી મધ્યકાલીન સાહિત્યની અંદર આપણે જોઈએ તો એમાં એક બાજુ નરસિંહ, બીરા, અખો, પ્રેમાનંદ, શામળ, દયારામ, બાલણ, નાકર, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની, એના જેવા કેટલાક જૈનેતર કવિઓ થયા. તેમ હેમચંદ્રાચાર્યજી, મેરુતુંગજી, શાલિભદ્ર સુરીજી, ધર્મસુરીજી, વિજયસેન સુરીજી, વિનયપ્રભજી, વિનયચંદ્રજી, જીન પદ્મસુરીજી, રાજશેખર સુરીજી, જયશેખર સુરીજી, સોમસુંદર સુરીજી, ધનદેવ ગણી એવા અનેક જૈન કવિઓનો પણ ઘણો મોટો ફાળો છે. મધ્યકાળના આ બધા જૈન કવિઓમાં આનંદ ગંજીની જે કાવ્ય રિદ્ધિ છે તે સાહિત્યના ભાવકોને અત્યંત પ્રસન્ન કરી મૂકે એવી છે. એટલે આપણે આજે એના વિશે વિગતે વાત કરીશું, અને એમના વિશે વાત કરતા આપણે 3-4 ભાગમાં આખી વાતને આવરી લઈશું. પહેલા એમના જીવન વિશે થોડી વાત આપણે જાણી લઈએ.
પછી એમની જે કાવ્ય રિદ્ધિ છે એની આપણે વાત કરીએ. પછી એ પદોની અંદર જુદા જુદા ગુચ્છો પાડીને આપણે જોઈએ કે ખરેખર એમાં વર્ણ્ય વિષયો કયા છે, કયા કયા ભાવ સંવેદનો એમાં નિરૂપાયા છે, કયા ભાવો નિરૂપાયા છે. ત્યાર પછી એમના કવિ કર્મને આપણે તપાસીએ અને આ પદોમાંથી એમની એક કવિ તરીકેની મુદ્રા કેવી ઉપસ્થિત થાય છે એ બધી વિગતો આપણે આજે જોઈશું. તો સૌથી પહેલા થોડી એમના જીવન વિશેની વિગત આપણે જાણી લઈએ કે જેથી શ્રી આનંદ ગંજીનો જેમને તદ્દન પરિચય ન હોય તેમને પણ થોડો ખ્યાલ આવે. તો સૌથી પહેલી વાત એ ધ્યાનમાં લેવા જેવી છે કે શ્રી આનંદ ગંજીના જીવન વિશે ઐતિહાસિક વિગતો ખાસ મળતી જ નથી. પશ્ચિમના લોકો આપણી ઉપર બહુ મોટો આક્ષેપ કરે છે કે તમારી પાસે હિસ્ટોરિકલ સેન્સ નથી. તમે એમ કહો છો કે કાલિદાસ અમારો બહુ મહાન કવિ, પણ એ ક્યારે થઈ ગયો અને ક્યાં થઈ ગયો તમને ખબર નથી. તાજમહાલ અમારા દેશની 8મી અજાયબી, પણ એ તાજમહાલના એન્જિનિયર કોણ હતા અથવા એના સ્થપતિઓ કોણ હતા, એના આર્કિટેક્ટ કોણ હતા તમે જાણતા નથી. તો એની અંદર સંપૂર્ણ સત્ય નથી એ આક્ષેપની અંદર, પણ તથ્ય જરૂર છે. કેમ કે આપણી પાસે પણ કેટલીક તીર્થ સ્થાનોમાંની જે પંડાની એક આખી જે સિસ્ટમ છે જેની પાસે આખા વંશ પરંપરાગત ઇતિહાસ સાંસ્કૃતિક પેઢીઓ હોય છે અને બારોટી વહીવંચાઓ છે એ આપણી આવી ઐતિહાસિક જેને કહીએ પ્રકારે સમૃદ્ધિ છે અને આપણી હિસ્ટોરિકલ સેન્સ જાળવનારા એ બધા દપ્તરો છે. પણ એમ છતાં જ્યારે આવા કેસમાં આપણે જોઈએ છીએ ત્યારે આપણને લાગે છે કે 17મી સદીમાં થઈ ગયેલા, આજથી 400 વર્ષ પૂર્વે થઈ ગયેલા શ્રી આનંદ ગંજી વિશે ઐતિહાસિક વિગતો ખાસ આપણને પ્રાપ્ત ન થતી હોય. એમના વિશે જે કિંવદંતીઓ અને દંતકથાઓ પ્રચલિત થઈ છે મુજબ એમનો જન્મ આજના રાજસ્થાનમાં આવેલા રાજપૂતાનામાં 17મી સદીમાં મૂર્તિ પૂજક એવા માતૃપૂજક એવા શ્વેતાંબર સંપ્રદાયના જૈન પરિવારમાં થયો હતો. એમના જન્મ વર્ષ વિશે જુદા જુદા વિદ્વાનો જુદો જુદો મત ધરાવે છે. એ બધાને લક્ષમાં લેતા એટલું કહી શકાય એમ છે કે એમનો જન્મ 1624 પહેલા થયો હશે. સંભવત વિક્રમ સંવત 1603 અથવા 1604માં. એમનું મૃત્યુ પણ રાજસ્થાનના મેડતામાં 17મી સદી દરમિયાન જ થયું હતું. સંભવત જરા બાંધે ભારે એમ કહી શકાય કે મેડતાના જ કવિયત્રી મીરાબાઈ પછી 150 વર્ષે એમની આખી જીવન યાત્રા છે તે ચાલી હશે. એ કોનું સંતાન હતા, એમના માતા પિતાના નામો પણ જાણવા મળતા નથી. એમનું સાંસારિક નામ જે લાભાનંદ હતું તે દીક્ષા ગ્રહણ કર્યા પછી પણ એ ચાલુ રહ્યું કે પછી લાભ વિજયજી એવું નામ અપાયું તેના વિશે પણ મતભેદો છે. મૂળે તો તેઓ માતૃપૂજક એવા શ્વેતાંબર સંપ્રદાયના તપા ગચ્છના હતા, પરંતુ એ ગચ્છના જૈન સાધુઓની જે તપશીલ પ્રકાશિત થયેલી છે એ તપશીલમાં પણ એમના વિશેના કોઈ ઉલ્લેખો મળતા નથી. તત્કાલીન સાંપ્રદાયિક સંકુચિતતાઓથી વાજ આવી જઈને એમણે સંપ્રદાય છોડી દીધો હતો અને ત્યારબાદ કોઈ પણ સાધુ સંન્યાસીના વાડા કે તળામાં જોડાયા વિના આત્મજ્ઞાન પામવા માટે એક પરિવ્રાજક સાધુ તરીકે એમણે પોતાનું આખું જીવન છે તે વ્યતીત કર્યું હતું. એટલે જૈન સંપ્રદાયની દીક્ષા લીધા પછી પણ એમણે એનો ગણવેશ પણ છોડી દીધો હતો, સ્થળ પણ છોડી દીધું હતું અને ત્યાર પછી પરિવ્રાજક તરીકે એ સતત પરિભ્રમણ કરતા રહ્યા હતા. એ દરમિયાન એમણે યોગ અને નરેશભાઈ એવો વિકલ્પ કરી તેઓ પણ આત્માનું જ્ઞાન પામવા માટે સપ્રયત્ને એ મથ્યા હોય અને દૃઢ સંકલ્પ, કઠોર સાધના, ઉગ્ર આત્મનિરીક્ષણ અને તીવ્ર આત્મપૃથ્થકરણ કરતા કરતા સ્વરૂપ સાથે અનુસંધાન સાધતા સાધતા એ યતિ કે અવધૂત યોગી થયા હશે. આપ સૌ જાણો છો કે સાધુઓ છે તેના 5 પ્રકાર હોય છે. પહેલા પ્રકારના જે સાધુ છે એ સાધુને આપણે કુટિયક કહીએ છીએ. એ કુટિયક જે છે તે ગુરુ પાસેથી વિદ્યા લેતા હોય એવા સાધુ હોય છે. બીજા પ્રકારના જે સાધુ હોય છે એને બહુદક કહેવાય.
યાત્રા પ્રવાસનો એ તબક્કો સાધુના જીવનમાં બહુ મહત્વનો હોય છે અને જ્ઞાન પછીનો એમનો તબક્કો વિજ્ઞાનનો હોય છે. તેઓ એક સ્થળે સ્થિર રહીને ન મેળવી શકાય એ ફરતા રહેતા હોય છે. એના માટે તો જાજા તીર્થ સ્થળોના પાણી પીવા જોઈએ. ગામના પાણી પીવાથી જે અનુભવ એમને મળે છે, વિશાળ પ્રકૃતિના અને વિરાટ માનવ પ્રકૃતિના પરિચયમાં આવાય છે. એવા દત્તાત્રેય બહુદક બહુ ઓછા લોકો બનતા હોય છે. ત્યાર પછી સાધુનો જે ત્રીજો પ્રકાર છે તેને હંસ સાધુ કહેવામાં આવે છે. મનન અને પરિવ્રાજન પછી દેહભાવ અને આત્મભાવ અલગ પાડવાની જે ખૂબી છે તે એમાં પ્રગટ થતી હોય છે. આ આત્મભાવ એટલે હંસ વૃત્તિ, અને દેવળ તથા હંસને અલગ પાડે તેને હંસ ભાવ કહેવાય. એવો હંસ ભાવ જેમણે પ્રાપ્ત કર્યો હોય તેને આપણે હંસ પ્રકારના સાધુ કહીએ છીએ. ચોથો પ્રકાર સાધુઓનો હોય છે તે હંસ સાધુઓનો હોય છે. એ પરમ તત્વ સાથે આત્મ તત્વ તદાકાર કરે છે, અને એ તબક્કો એટલો મહત્વનો છે કે એ હંસથી આગળ વધીને પરમહંસની પરિસ્થિતિએ પહોંચી જાય છે. જ્યારે આ ચારેય અવસ્થાઓ જે સાધુએ પાર કરી નાખી હોય તે સાધુને અવધૂત કહેવામાં આવે છે. એટલે આપ જોશો કે આનંદગંજીને જ્યારે આપણે અવધૂત યોગી કહીએ છીએ ત્યારે એનો અર્થ એ થયો કે સાધુની જે ચાર જુદી જુદી અવસ્થાઓ છે તેને પણ અતિક્રમીને જે સર્વોચ્ચ કોટી છે તે કોટી સુધી એ પહોંચ્યા હતા. એટલે તમે એને યતિ કહો, એને તમે યોગી કહો, અથવા તમે એને અવધૂત કહો. એટલે એ હદમાં રમનારા હોતા નથી, એ બેહદમાં રમનારા હોય છે. અને એ આ જગતની અંદર જીવતા હોવા છતાં, આપણા જેવા જ કર્મો કરતા આપણને દેખાતા હોવા છતાં એ જીવન મુક્તની જેમ જીવતા હોય છે. અને એટલી બધી હદે એમનો પોતાનો આત્મા છે તે ઉચ્ચ ભૂમિકાએ વિહરતો હોય છે. તો એની વિગતોમાં આપણે બહુ જાજુ નહીં જઈએ, પણ અત્યારે આપણે જોઈએ કે એમણે પોતાના આ પરિભ્રમણ દરમિયાન એવી ઉગ્ર સાધના કરી હશે. એક વાયકા એવી છે કે એમના ભાઈ જે હતા, મોટા ભાઈ, એ મોટા ભાઈ જે છે તેમણે ક્રિયા કરવાનું સ્વીકાર્યું અને એમણે પણ ઘણો બધો વિકાસ કર્યો. એમના પરમ સન્મિત્ર જેવા યશો વિજયજી મહારાજ જે હતા તેમણે જ્ઞાન માર્ગે આગળ વધવાનું પસંદ કર્યું, અને હમણે આનંદગંજીએ જે છે તે યોગ માર્ગે આગળ વધવાનું પસંદ કર્યું. તો યોગ માર્ગે આગળ વધતા એમણે યોગની તાલીમ કોની પાસે લીધી હશે આપણને ખબર નથી, પણ યોગની સાધનામાં એ આરપાર નીકળી ચૂકેલા એમના પદોની અંદર આપણને દેખાય છે. જે વાત એમના પદોમાં આવે છે તેનાથી આપણને વસ્તુ સમજાશે ને આપણે એ વખતે જોઈશું. થોડો સમય તેઓ માઉન્ટ આબુ ખાતે અને થોડો સમય જોધપુરમાં રહ્યાના કેટલાક ઉલ્લેખો પણ મળે છે. તેઓ યશો વિજયજી મહારાજને મળ્યા હતા, અને ત્યાર પછી એમનાથી પ્રભાવિત થયેલા યશો વિજયજી મહારાજે એમના વિશે એક અષ્ટપદીની રચના કરેલી હતી, અને એમની આનંદગંજ 24 ઉપર ભાષ્ય પણ લખ્યું હતું. એ પ્રાપ્ત થાય છે. આનંદગંજીની રચનાઓ જૈન અને જૈનેતર એમ બંને વર્ગોમાં અત્યંત લોકપ્રિય થયેલી છે અને મંદિરોમાં ખૂબ ગવાતી રહે છે, કેમ કે એમાં સાંપ્રદાયિકતાનો સમૂળગો અભાવ છે અને આધ્યાત્મિક બાબતનું બહુ સુંદર નિરૂપણ છે. એમની રચનાઓ જૈન મંદિરોમાં તો ગવાતી રહે છે, પણ આગળ જોયું તેમ શ્વેતાંબર સંપ્રદાયના હોવા છતાં દિગંબર સંપ્રદાયના સ્તુતિ સ્તવનોના સંચયોમાં પણ એમની રચનાઓ છે તે ખાસ માનપૂર્વક સ્થાન પામેલી છે. રામ કહો, રહેમાન કહો, એ પદ રચનાને તો ગાંધીજીએ પોતાની આશ્રમ ભજનાવલીમાં પણ સ્થાન આપ્યું હતું. શ્રી કુમારપાળ દેસાઈએ તો પોતાની પીએચડીની પદવી માટે શોધ નિબંધ પણ એમની ઉપર લખ્યો હતો. અને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર ખાતે સન 2006માં ગુરુદેવ રાકેશભાઈ ઝવેરીએ એમના વિશે એક આખી અધ્યયન શિબિર પણ યોજેલી હતી. પ્રબુદ્ધ જીવનના પૂર્વ તંત્રી ડોક્ટર ધનવંતભાઈ શાહે ઈસવીસન 2012માં એમના જીવન પર આધારિત એક ચરિત્રાત્મક નાટક લખ્યું હતું, અપૂર્વ ખેલ નામે, અને મનોજ શાહના દિગ્દર્શનમાં એ જ વર્ષમાં મુંબઈમાં ભજવાયેલું પણ હતું. તો આ વિગતો અને એમના વિશે થોડાક છૂટા અધ્યયન અભ્યાસ લેખો છે તે પ્રાપ્ત થાય છે. એથી વધારે આપણને એમના જીવન વિશેની વિગતો પ્રાપ્ત થતી નથી. એમના દેહ વિલયનું વર્ષ પણ એકદમ ચોક્કસપણે કહી શકાતું નથી. કોઈ 1673 નું બતાવે છે, કોઈ 1674 નું બતાવે છે,
પણ એટલું કહી શકાય છે બાંધે ભારે કે 1694 પહેલા એમનું સ્વર્ગ ગમન અવશ્ય થયું હશે. હવે એમના જીવન વિશે આટલી થોડી વિગતો જોયા પછી એમના કવન વિશે વાત કરીએ તો એમની પાસેથી 2 સાહિત્યિક રચનાઓ આપણને પ્રાપ્ત થઈ છે. એમાંની પહેલીનું નામ છે આનંદ ઘન ચોવીસી અને બીજીનું નામ છે આનંદ ઘન બહોતરી. પહેલામાં જૈન સંપ્રદાયમાં થઈ ગયેલા 24 તીર્થંકરો પૈકી 22 જૈન તીર્થંકરો વિશે એમને નિરૂપણ કરેલું છે. પણ એ કરતા કરતા પણ જ્ઞાન, ભક્તિ અને યોગની સમન્વયિત એવી સુંદર વાતો એની અંદર પણ આપણને પ્રાપ્ત થાય છે. બીજામાં એમના પદોનો સંચય છે. એમની આ પદ રચનાઓથી આકર્ષાઈને મૂળ કચ્છના ખીમજીભાઈ વાઘજીભાઈ વોરા, મૂળે તો વેપારી પણ આત્મ પ્રત્યયને બળે સ્વાનુભૂતિ સંપન્ન થયેલા એ ખીમજી બાપાએ વર્ષો સુધી આનંદ ગંજીના પદો એકઠા કરી એમના ઉપર મનન અને ચિંતનને વિમર્શન કરી પોતાના જ્ઞાન અને અનુભવને આધારે અત્યંત માર્મિક નોંધો તૈયાર કરેલી એ એમણે પંડિત પન્યાસ પ્રવર શ્રી મુક્તિદર્શન વિજયજી મહારાજને સોંપેલી અને એવી વિનંતી સાથે કે એને પ્રગટ કરી અને એનો પ્રચાર પ્રસાર કરવા એ જરૂર મહેનત કરે. તેથી તેઓ શ્રી આ પદો ઉપર પહેલા ચાતુર્માસિક પ્રવચનો આપ્યા હતા અને પછી પરમ પદદાયી આનંદ ઘન પદ રેહુ એ નામે પોતાના અને અન્ય વિદ્વાનના ભાષ્યો સાથે 2 ખંડમાં એ ગ્રંથસ્થ કર્યા છે. એ પૂર્વે એ પ્રગટ કર્યો છે ગ્રંથ શ્રી શ્રેયકર અંધેરી ગુજરાતી જૈન સંઘ દ્વારા એ પ્રગટ થયો છે અને તેમાં કુલ 110 પદ મળે છે. એમાંથી 2 પદો એવા છે જે શ્રી આનંદ ગંજીના હોવા વિશે શંકાઓ ઊભી કરવામાં આવી છે. તેથી જો જોવા જઈએ તો કુલ 108 પદો આપણને એ એમની પાસેથી મળ્યા ગણાય અને એ આપણા અભ્યાસનો આજે વિષય બન્યા છે. એ પૂર્વે મોતીચંદ કાપડિયાએ પણ બહુ મહેનત કરીને આનંદ ગંજીના પદોના 2 ખંડો પ્રગટ કર્યા હતા અને ત્યાર પછી કુમારપાળભાઈથી માંડીને બીજા કેટલાક વિદ્વાનોએ પણ યથાવકાશે એના વિશે પોતપોતાના અભ્યાસ લેખો છે તે પણ રજૂ કરેલા છે. સામાન્ય રીતે મધ્યકાલીન જૈન કવિઓને ફાવતા અને અનુકૂળ એવા સાહિત્ય સ્વરૂપો તો પ્રબંધ છે, ચરિત્ર છે, રાશા, ફાગુ, પદ્ય વાર્તા, માતૃકા, ટબ્બા, સ્તવનો એવા જે બધા રહ્યા છે. પરંતુ શ્રી આનંદ ગંજીનું પ્રિય સાહિત્ય સ્વરૂપ એ પદનું રહ્યું છે. પરંપરાગત એવા જૈન કવિઓની અંદરથી એમને જુદા પાડતી પહેલી જે વસ્તુ છે તે આ છે કે 24 એમને લખી બીજા જૈન કવિઓની માફક, પણ પછી આ પદો લખ્યા. હવે પદ સાહિત્ય સામાન્ય રીતે જૈનેતર કવિઓનું પ્રિય સાહિત્ય સ્વરૂપ છે. નરસિંહે પદો લખ્યા, મીરાએ લખ્યા, પ્રેમાનંદે લખ્યા, બાલણે લખ્યા, નાકરે લખ્યા. એમ આનંદ ગંજી છે તેનું પણ પોતાનું પ્રિય સ્વરૂપ તે પદનું રહ્યું છે. આ પદની જે ભાવ વિશ્વ છે તેની અંદર આપણે પ્રવેશીએ અને એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. 108 પદો જે છે એ 108 પદનો એક સાથે આપણે વિચાર કરીએ તો આપણે એના વિશે બહુ વ્યવસ્થિત રીતે વાત ન કરી શકીએ. એટલે મેં એવો ઉપક્રમ સ્વીકાર્યો છે કે એમણે ગુચ્છોમાં વેચી નાખવા અને ગુચ્છોમાં વેચીને મેં આ પદનો આસ્વાદ કરાવવાનો અથવા એનો પરિચય કરાવવાનો પ્રયત્ન કર્યો છે. આ પદોમાં એમના જે નિરૂપ્યમાન ભાવ સંવેદનો છે તે મુખ્યત્વે 4-5 વિષયોના છે. કેટલીક પદ રચનાઓ અધ્યાત્મના વિષયને લગતી છે, કેટલીક પદ રચનાઓ યોગ વિષયને લગતી છે, કેટલીક વૈરાગ્ય વિષયને લગતી છે અને કેટલીક આમાંના કોઈ વિષયમાં ન બેસે એવા પ્રકીર્ણ વિષયોની પણ છે. જેમ કે સુહાગણ જાગી, અવધુ નટ નાગર કી બાજી, મેરે ઘટ જ્ઞાન ભાનુ ભયો ભોર, આજ સુહાગન નારી અવધુ, નિશાની કહા બતાઉ રે, અવધુ અનુભવ કલિકા જાગી, અવધુ નામ હમારા राजको, अवधु हम अमर भये, अब हम अमर भये, मेरे प्राण आनंद घन चेतन शुद्ध आत्म को ध्याओ, तुम ज्ञान विभो फुली बसंत मेरे प्रभु चाहिए. વગેરે રચનાઓ જે છે એ બધી
અધ્યાત્મ ભાવનું સંવેદન ઘૂંટનારી રચનાઓ છે. તો આતમ અનુભવ રસિક હો, આતમ અનુભવ ઉલકી નવલી કોઈ રીત, દુલ્હ નારી તું બડી બાવરી, વારે વા નાહસંગ મેરો, તું જોગ ચિત લ્યાઉ રે વહાલ, ક્યોરી ભગોરી લગોરી જગોરી વગેરે જે પદ રચનાઓ છે તે યોગ વિષયક રચનાઓ છે. તો ક્યો સોવે ઉઠ જાગ બાવરે, તે ઘરિયારી બાવરે, જી અને મેરી સકલ ધરીરી, આશા ઓરન કી ક્યા કીજે, અવધુ વૈરાગ બેટા જાયા વગેરે એવી રચનાઓ છે જેમાં વૈરાગ્ય ભાવની સંવેદનાઓ છે તે રજૂ થઈ છે. આ રચનાઓમાં મુખ્યત્વે એક બીજો જે ભાવ સંવેદન ઘૂંટાયું છે તે વિરહ ભાવનું છે. એવો વિરહ ભાવ પ્રગટ કરતી રચનાઓમાં મુખ્ય છે જોઉં તારી વાટડી, મુને મારો કબ મિલશે મન મહેલું, ક્યારે મુને મિલશે મારો સંત સ્નેહી, અવધુ क्या मांगू गुनहीन, आशा औरन की क्या कीजे, मिलापी आन मिला वो रे, पिया बिनु शुद्ध बुद्ध भूली हो, पिया बिन निष्दिन जूरू, कंचन वर्णो नाहरे मन कोई मिलाओ, भांडू की राती कातीसी वहे, प्यारे आय मिलो कहू ये ते जात, पिया बिन नहीं शुद्ध बुद्ध खुंदी हो, प्रीत की रीत नीति हो, प्रीतम बोले लोगा हूं रड़ू तुम भले हास. આવી બધી રચનાઓ છે તેમાં એમનો ઉત્કટ વિરહ ભાવ છે તે પ્રગટ થયો છે. મિલન ભાવની રચનાઓ અપવાદરૂપ જ આ પદોમાં દેખાય છે. જે થોડી ઘણી છે તેમાં મનસા નટ નાગર શું યુ મેરી હે, સુહાગણ જાગી અનુભવ પ્રીત, અવધુ રામ રામ જગ ગાવે, મીઠો લાગે કંતડો ને ખાટો લાગે લોક વગેરે રચનાઓ છે તે આવું મિલન ભાવનું સંવેદન આપણી સામે પ્રગટ કરે છે. મીરાનગરના આ કવિ પણ જાણે કે મીરાની માફક સંયોગ શૃંગાર કરતા વીરના વિપ્રનંદ શૃંગારને વધારે ઘૂંટે છે. વ્રજનાથ સે સુનાથ વીણ હાથો હાથ બિકાયો, રામ કહો રહેમાન કહો કોઈ, પ્રભુ તો અમ સવર ન કોઈ, નિરાધાર કેમ મૂકી શ્યામ મને, મનુ પ્યારા ઋષભ દેવ, મનુ પ્યારા હું તો પ્રણમું સદગુરુ રાધારે, અને મેરે ઓ પ્રભુ ચાહીએ નિત દર્શન પાવું વગેરે રચનાઓમાં આર્ત્ર હૃદયથી થતી એમની પ્રાર્થનાઓ છે. હવે આ જે આપણે એમની રચનાઓનું થોડુંક વર્ગીકરણ કર્યું તેની ખૂબીઓ પણ જરાક આપણે જોઈ લઈએ. સૌથી પહેલી અને મોટી વાત એ છે કે આનંદઘનજી છે તેની પાસે બે વિશેષ લાક્ષણિકતાઓ છે. એક, એમનો અધ્યાત્મનો સંપૂર્ણ એવો સંતોષ, અને બીજો યોગની અંદર એમણે પ્રાપ્ત કરેલી સંસિદ્ધિ. બંનેની અંદર એમની પાસે પોતાનો સ્વાનુભવ છે, અને એ સ્વાનુભવ એમણે પ્રાપ્ત કર્યો એ દરમિયાન જે ભાવ સંવેદનાઓ એમના ચિત્તમાં જાગી, જે મનોસ્થિતિઓમાંથી કે ભાવ પરિસ્થિતિઓમાંથી એ પસાર થયા, એ બધા સંવેદનોને એમણે વાચા આપવાનો પ્રયત્ન આ રચનાઓમાં કર્યો છે. એમનો મૂળભૂત હેતુ આપણે આગળ જોઈ ગયા કે એમણે સંપ્રદાયનો ત્યાગ કર્યો, એમણે જે કંઈ સહાય મળતી હતી શ્રેષ્ઠીઓ દ્વારા એનો ત્યાગ કર્યો, એમણે ગણવેશનો ત્યાગ કર્યો, એમણે સ્થળનો ત્યાગ કર્યો, એમણે વસ્ત્રો પણ ટાગોરની જેમ લાંબી કપની પહેરવી અને હાથની અંદર જૈન સાધુઓ સામાન્ય રીતે રાખતા નથી તેવું એકાદું દિલરુબા જેવું, એકાદું એકતારા જેવું યંત્ર રાખવું, વાજિંત્ર રાખવું, આ બધું જ એમણે કર્યું છે. તો આ બધું જ્યારે કરે છે ત્યારે શા માટે આ બધા ત્યાગો એમણે કર્યા? એમના જીવનની બધી વાતો ઉપર ધ્યાન આપણે નાખીએ છીએ ત્યારે આપણને પહેલો ખ્યાલ એ આવે છે કે આ જે ક્ષણભંગુર સંસાર છે એ સંસારની ક્ષણભંગુરતાથી એ જાગી ચૂકેલા છે. વેદાંતમાં જે 4 વાત કહેવામાં આવી છે સાધન ચતુષ્ટયના નામે, એમ કહે છે કે એ લોકો જ આગળ વધી શકે છે અધ્યાત્મની દિશામાં જે પોતે કેટલાક ક્વોલિફિકેશન્સ ધરાવતા હોય. જેમ કે આપણે આર્ટ્સમાં, સાયન્સમાં, કોમર્સમાં, મેનેજમેન્ટમાં, મેડિકલમાં, એન્જિનિયરિંગમાં ક્યાંય પણ પ્રવેશ લેવો હોય તો આપણી પાસે ચોક્કસ પ્રકારના ક્વોલિફિકેશન્સ હોવા જોઈએ. એવા ક્વોલિફિકેશન્સ અધ્યાત્મ માર્ગમાં પ્રવેશવા માટેના 4 છે.
વિવેક, વૈરાગ્ય, સટ સંપત્તિ અને મુમુક્ષુત્વનો ભાવ. આ ચારે ચાર વસ્તુ આનંદ ગંજીમાં એટલી પૂર્ણપણે થયેલી છે. સૌથી પહેલો એમનો વિવેક આવી ગયો છે કે જે જગતમાં આપણે જીવીએ છીએ એ સપના જેવો સંસાર છે, એ અનિત્ય છે, એ વિકારશીલ છે, એ રૂપાંતરશીલ છે, એ ભંગુર છે, અનિત્ય છે. તો એમાંથી વહેલામાં વહેલી તકે શા માટે છૂટી ન જવું? અને એમનો વૈરાગ્ય ભાવ એટલો તીવ્રતર થતો જાય છે. વૈરાગ્યનું જાગવું મનુષ્ય અવતાર ઘણો દુર્લભ છે. કેટલા બધા આપણા અવતારો થઈ ગયા પછી આપણા જ્યારે સુકર્મો છે તે જ્યારે પાકે છે ત્યારે આપણે મનુષ્યનો અવતાર મળે છે, તેને એડે જવા નહીં દેવો જોઈએ. અને આપણે આ મનુષ્ય અવતાર મળ્યો છે તો તેનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરી લેવો જોઈએ, અને તે પોતાના સ્વરૂપ સાથે અનુસંધાન સાધવા માટે આપણે પુરુષાર્થ કરી લેવો જોઈએ. એ વાત એ સમજી ચૂક્યા છે. અને એટલે એમણે આત્મ પ્રત્યયથી, જેમ અખાએ ગુરુ થા તારો તું જ, એમ કરીને પોતે પોતાના ગુરુ થઈ અને પોતાનો અધ્યાત્મ વિકાસ કર્યો હતો, તેમ આનંદગંજીએ પણ પોતાનો અધ્યાત્મ વિકાસ એટલી હદે કર્યો છે કે અધ્યાત્મની સંપૂર્ણ ભૂમિકા એની અંદર આપણને પ્રાપ્ત થાય છે. એટલે આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એમણે પોતે જે જે મનસ્થિતિમાંથી કે ભાવ સ્થિતિમાંથી પસાર થયા છે તેનું જ નિવેદન કરવાનું છે. એટલે ખૂબી એવી થઈ છે અધ્યાત્મના બધા પદોની અંદર કે વાત એ ગહન કરે છે, તાત્વિક કરે છે, ઘણી સૂક્ષ્મ કરે છે, અને છતાંય એમને ક્યાંય શબ્દ શોધવા જેવું નથી પડ્યું. જે કંઈ એમની અનુભૂતિ છે એ તંતોતંત અભિવ્યક્તિમાં ઉતરી છે. બહુ ઓછા કવિઓમાં શક્ય બનતું હોય છે. આપણે જોઈએ છીએ કે અનુભૂતિથી અભિવ્યક્તિ સુધી પહોંચતા કવિઓ દ્વારા ઘણું બધું રોડાઈ ઢોળાઈ અને વેરાઈ જતું હોય છે. એવું માત્ર 2-3 ક્રેસમાં આપણે કહી શકીએ કે અનુભૂતિ સાક્ષાત અભિવ્યક્તિમાં ઉતરતી હોય, તંતોતંત ઉતરતી હોય. એવું એક મીરામાં બને છે, એવું એક આનંદગંજીમાં બને છે. એમાં વચ્ચે કશું રોડાઈ ઢોળાઈ કે વિખરાઈ જતું નથી, ચેરાઈ જતું નથી. એવી એક સરસ આખી પરિસ્થિતિ એમના આ અધ્યાત્મ ભાવના કાવ્યની અંદર આપણને દેખાય છે. તો મનુષ્ય અવતારની જે સફળતા છે તે પોતાના અસલ સ્વરૂપને જાણવાની છે, પોતાના નિજ ધામ સુધી, અસલ ઘર સુધી પહોંચવાની છે. અને એ અસલ ઘર છે જે આપણી અંદર રહેલું છે, બાર ફાંફા નથી મારવાના. એ બધી વાત એમણે બહુ વિસ્તારથી સમજાવી. વૈરાગ્ય ભાવની રચનાઓની અંદર એમણે આપણે સંસારની અંદર કુમતીમાં પડી જઈને જે રીતે એના દોરવાઈને, જે પ્રકારના આંબા આંબલી અને લાલ પીળા જોઈને આ સંસારની અંદર એની ચકાચોંધમાં પડીને સંસારની જડો જથામાં જે રીતે આપણે ગૂંચવાતા જઈએ છીએ ને ખૂબતા જઈએ છીએ અને આપણો જન્મારો આપણે વેડફી નાખીએ છીએ. પણ જીવનમાં જ્યારે એકાદ ક્યારેક એવો આઘાતક અનુભવ મળે છે, ક્યાંક એક ઠેસ વાગી જાય, ક્યાંક એક એવો કંઈક બનાવ બની જાય કે ઘટના બની જાય કે આપણને હચમચાવી નાખે, અને ત્યારે પેલો જે વૈરાગ્ય ભાવ જાગે છે તો કુંભકર્ણ જેવી નિદ્રામાં આપણે જે આપણા સાંસારિક અને ભૌતિક જીવનમાં જીવતા હોઈએ છીએ તેમાંથી સફાળા આપણે જાગૃત થઈ જઈએ છીએ. અને પછી આપણને આખું જે જગત છે તે જગત આપણને નિદ્રા સમાન ભાસે છે, સપના જેવું ભાસે છે. અને જેમ નરસિંહ ગાતો તો તેમ જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. તો આવી ભૌતિક અને જે આપણી દૈનંદિન રોજબરોજની સાંસારિક જિંદગી છે તેની અંદર આવા ભોગમાં જ આપણે રાખતા હતા. એમાંથી તત્કાળ મુક્ત થવાની વાત પણ એમના પદોમાં, વૈરાગ્ય પદોમાં આવે છે. અને એ પદોમાં મૂકીને ત્યાર પછી આપણે કેવી રીતે અધ્યાત્મના માર્ગે આપણો આત્મવિકાસ થઈ શકે તેની વાત ઉત્તરોત્તર એમના પદની અંદર એટલી સુંદર રીતે ગુથાતી આવે છે કે આપણને અધ્યાત્મની બીજી વાતોનું ભાન ન પડે. આ સામાન્ય રીતે સંતો, મહાત્માઓ, ગુરુઓ, કથાકારો, પુરાણીઓ બધાને એક પ્રશ્ન છે તે સામાન્ય લોકો પૂછતા હોય છે કે અમે અમારું વ્યવહાર જીવન, ભૌતિક જીવન જે પ્રકારે જીવી રહ્યા છીએ એવું જીવતા જીવતા જ આ સંસારમાં રહીને, પરિવારમાં રહીને અમે આધ્યાત્મિક જીવન જીવી શકીએ કે નહીં? અને જો જીવી શકીએ તો અમારે એમાં શું ફેરફાર કરવાનો થાય અને કેવો ફેરફાર કરવાનો થાય? તો બીજા કોઈને પૂછવા જવાની જરૂર નથી. આનંદગંજીના અધ્યાત્મ વિશેના આ જે બધા પદો છે એ પદોમાં આપણને આ વસ્તુ બહુ સ્પષ્ટ રૂપે દેખાય છે. આખો અધ્યાત્મનો ચારિત્રિક વિકાસ કેવી રીતે, કેવી કેવી મનોદશામાંથી પસાર થતા થતા એમને પોતાનો કર્યો છે એનો એક આખો સુરેખ આલેખ આપણને એની અંદરથી પ્રાપ્ત થાય છે. પછી સમ, દમ, તપ, તિતિક્ષા
અને સમાધાનની એક આખી જે સટ સંપત્તિ આપણી પાસે હોવી જોઈએ એ પણ એમની પાસે પારાવાર પ્રમાણમાં છે. અને સૌથી મોટી વાત તો એ છે કે મુમુક્ષુ ભાવ એમનામાં એટલી હદે જાગૃત થઈ ચુક્યો છે કે એમને કોઈ પ્રલોભનો, કોઈ પણ પ્રકારના અધ્યાસો કે આભાસો છે એમાં આસક્તિ થતી નથી, એમાં મોહ નથી, એમાં તૃષ્ણા નથી, એની સ્પૃહા નથી. એ બધાથી એ બહાર નીકળી ચુક્યા છે. અને એને પરિણામે એમની વૈરાગ્યની રચનાઓની અંદર પણ એટલી સટીક રીતે, એટલી માર્મિક રીતે એમણે આ વૈરાગ્યનો મહિમા ગાયો છે કે જ્યારે આપણને લાગે કે મધ્યકાળના બધા ધીરો, ભોજો, રવિદાસ, આપણા કેટલા બધા રવિભાણ સંપ્રદાય ફૌજના જે બધા ભક્ત કવિઓ હતા એ બધા દ્વારા જે રીતે ગવાયો છે એટલો જ આહલાદક રીતે એમણે આપણી પાસે છે તે રજૂ કરેલો છે. અને આ બધું જ્યારે રજૂ કરે છે ત્યારે એની પાછળ એનો જે મુમુક્ષુ ભાવ છે, એ મુમુક્ષુ ભાવ જે તલસાટ અનુભવે છે, જે વલોવાટ અનુભવે છે, જે તડપણ, જે ઝંખના અને જે ધખના એનામાં જાગી છે. જેમ સુંદરમ ગાતા હતા, તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર શહરાની તરસથી. સામાન્ય રણ નહીં, શહરાનું રણ યુગો યુગોથી દીખેલું એવું પ્રખર, એની પ્યાસ જેટલી ઉગ્ર હોય એટલી તીવ્ર પ્યાસથી મેં તને ઝંખી છે, એને આપણે ધખના કહીએ છીએ. એવી ધખના એમની ઉત્કટ બની ગઈ છે. ક્ષણ માત્ર પણ પોતાના એવા પ્રિયતમ સાથે, એટલે પોતાના આતમરામ સાથે એનો યોગ ન સધાય ત્યાં સુધી એમને ચેન પડતું નથી. એ તલ પાપડ થઈ રહ્યા છે, એટલો બધો એમનો મુમુક્ષુ ભાવ. ચૈતન્ય મહાપ્રભુ વિશે કહેવાય છે કે એમનો તલસાટ એટલો ઉગ્ર અને તીવ્ર હતો કે એના ગરીબ પરિવારમાં ચૂલો સળગાવવા માટે થઈને છાણા, લાકડા કે કોલસા નહોતા, તો પ્રભુના વિરહમાં એની ધકતી એવી પીઠ ઉપર એમનો પરિવાર છે તે રોટલી કે ભાખરી છે તે શેકી લેતો હતો. એટલો તીવ્ર તલસાટ છે. એ જે પદોમાં વ્યક્ત થાય છે એને કારણે વિરહના પદો એમના આટલા બધા છે. અને વિરહની એક તીવ્ર આખી એની અંદર છે તે ભાવધારા બહુ ઉત્તમ રીતે પ્રગટ થાય છે. હું અહીંયા ઉદાહરણો આપવા બેસું તો આપણે કલાકની અંદર બધી વાત પૂરી કરી શકીએ નહીં. આપણે એમના બીજા પ્રકારના પદો ને એમનું જે કવિત્વ છે એની વાત પણ કરવી છે, એની સાહિત્યિક ગુણવત્તાની વાત પણ આપણે કરવી છે. એટલે હું બહુ જાજી વિગતમાં જતો નથી અને જાજા ઉદાહરણો લેતો નથી. પણ તમે જુઓ કે મીરા જે રીતે વિરહિણી થઈને કાગા ચિન્ન ચિન્ન ખાઈયો માણસ દો નૈના મત ખાઈયો જીન પિય મિલન કી આશ. તું મારા શરીરની બુંદ બુંદ છે તે બોટી બોટીને ખાઈ જજે, મને વાંધો નથી, પણ મારા બે નૈનોને અડકતો નહીં. મને ખાતરી છે કે ક્યારેક ને ક્યારેક આવશે મારો આતમ રામ, મારો ચેતન રામ મારી સંભાળ લેવા માટે આવશે. આવે અને મારા નયન એની પ્રતીક્ષામાં ન હોય એવું ન બનવું જોઈએ. એને તું અડતો નહીં. એટલી હદ સુધીની મીરા જેવી તીવ્ર આ પ્રકારની વિરહ ભાવના આનંદગંજીની અંદર પણ આપણને પ્રગટ થતી દેખાય છે. તો આનંદગંજીના આ પદોની જે ભાવ સૃષ્ટિ છે એની અંદર આપણે જોઈએ છીએ કે એક બાજુ જ્ઞાન, ભક્તિ અને યોગ એ ત્રણેયનો સમન્વય છે. કેટલાક પદોની અંદર તો યોગની પરિભાષા એટલી સુંદર રીતે આવી છે. આ તન મઠની જે વાત કરે છે, આ શરીર છે તે એક મઠ છે ને આ મઠમાં તમે ઊંઘતા કેમ પડ્યા છો? ભગવાન મહાવીર સ્વામીએ જે રીતે વાત કરી હતી કે શું શું કરવાથી કોને બ્રાહ્મણ કહી શકાય, કોને તીર્થયાત્રા કહી શકાય, એનું જે રૂપકો આપીને વર્ણન કર્યું હતું તેમ એમને પોતાના પદની અંદર વર્ણન કર્યું છે કે યોગી કોને કહેવાય, યોગ આપણને શું સંપ્રાપ્ત કરાવે. તો યોગની એ બધી ભૂમિકાઓ, કેવી રીતે કુંડલીની શક્તિનો વેધ થઈ શકે, કેવી રીતે પ્રાણ અને અપાનનો એ આપણા બ્રહ્મરંધ્રની અંદર છે તે સંયોગ કરી શકાય, અને જ્યાં સહસ્ત્ર કમળ ખીલેલું છે એવા બ્રહ્મરંધ્રની અંદર જે ઉઠતો આનંદનો ભોગ છે તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ બધી વાત એમણે કરી છે. એટલી રસ મસ્તીનો અનુભવ એમણે કર્યો છે. અધ્યાત્મ અને યોગની આટલી સાધના પછી મેળવેલી સિદ્ધિને કારણે એમને જે આનંદ મળ્યો છે તે પરમ રસાનંદ છે. એટલે આપણા જેવા જીવો જે આ સમસ્ત સંસારની અંદર અનેક પ્રતિભાસો છે, એના પ્રતિબિંબો જે છે એ ભાસમાન થાય છે, પણ એની પાછળ રહેલા બિંબને નથી જોઈ શકતા. આનંદગંજી આવા પ્રતિભાસોના પ્રતિબિંબો જે છે એની પાછળ રહેલા મૂળ બિંબને પકડીને પોતાની ભાવદશા છે એનું એટલું માર્મિક વર્ણન કરે છે કે જેને પરિણામે આપણા હાથમાં જાણે કે સોનાની મોહરો આવે છે, અમૂલક હીરાઓ આવતા હોય
એટલી સુંદર રચનાઓ છે તે આપણને એની અંદર દેખાય છે. પ્રાર્થનાઓ પણ કેટલી બધી હૃદયદ્રાવક છે. તમે જોશો કે એમણે જે પ્રાર્થના કરી એની અંદર એમનો સર્વાત્મ ભાવ કેટલો બધો છે. બધા જ સાંપ્રદાયિક એવા મતો, પંથો, ફિરક્કાઓ, તળાવો બધાની ઉપરવટે નીકળી ગયા છે અને બધા જ અંતે તો એકમ સત્યમ સત્યમ વિપ્રા બહુધા વદંતી, એ જે આપણી ભારતીય સંસ્કૃતિનો મૂળ સૂર છે એ સૂર સુધી એ પહોંચ્યા છે કે આ બધા એકના એક છે. કોને રામ કહેવાય, કોને રહીમ કહેવાય, કોને કૃષ્ણ કહેવાય અને કોને પારસનાથ કહેવાય, એની જે એમણે સુંદર રીતે સમજૂતી આપી છે, જોઈએ ત્યારે આપણને થાય છે કે તમામ પ્રકારની સંકીર્ણતામાંથી બહાર નીકળીને અતિક્રમીને જે ચેતનાની અત્યંત ઉર્ધ્વ અવસ્થાએ પહોંચી ચૂક્યા છે એવા આ અવધૂત યોગી કવિ છે. આ કવિના આ પદોનો ભાવ પક્ષ જોયા પછી એના કલા પક્ષની થોડીક આપણે વાત કરીએ, એની કાવ્યરિદ્ધિની આપણે વાત કરીએ તો સૌથી પહેલી વાત એ છે કે એમને રૂપકોમાં વાત કરવાનું વિશેષ આવે છે. અને એ રૂપકોમાં જ્યારે વાત કરે છે ત્યારે એમાં મધ્યકાલીન પરંપરા છે. મોટાભાગના કવિઓ પ્રેમની વાત કરવી હોય તો પણ રાધા કૃષ્ણ અને ગોપી કૃષ્ણની વાતો લઈને એના રૂપકો લઈને કરે છે, અથવા આજુબાજુના જીવનના જગતમાંથી ઉદાહરણો લઈને એના રૂપકોથી વાત કરે છે. પણ એમણે એક રૂપક સતત એમણે પોતે સાદ્યંત નિભાવ્યું છે અને એ રૂપક એમણે જે લીધું છે તે છે શુદ્ધ ચેતના રૂપ સુમતિ અને અશુદ્ધ ચેતના રૂપ કુમતિ. અને આત્મ ચેતન રામના રૂપકો દ્વારા ઘણા પદોમાં એમણે અભિવ્યક્તિ સાધી છે. આત્મ અનુભવ રીત વરવી એ પદમાં એમને મોરનું રૂપક લીધું છે. ખેલે ચતુર્ગતિ ચોપાટ એ પદની અંદર ગંજીપાની રમતના રૂપકથી એમણે વાત કરી છે. અને અનેક પદોની અંદર મમતા અને સમતાના રૂપકો એવી રીતે કવિએ ખપમાં લીધા છે કે આપણે અચરજ પામી જઈએ. આપણે વિભાવમાંથી સ્વભાવમાં જવાનું હોય છે, દેહભાવમાંથી આત્મભાવમાં જવાનું હોય છે અને આપણે મમતામાંથી સમતામાં પહોંચવાનું હોય છે. એ બધી વાતો સમજાવવા માટે એમણે જે પ્રકારના રૂપકો લીધા છે એટલા બધા અર્થ ગર્ભ છે અને અર્થ નિષ્પન્ન કરવામાં સહાયક બન્યા છે કે આપણને એમ લાગે છે કે લીલયા સહજ રૂપે આ બધા એમને આવે છે. કવિ થવાના હેતુથી એમણે કયા બધા કાવ્યો રચ્યા નથી, આ પદો રચ્યા નથી. એ પોતે જ કહે છે કે હું એમાંનું છંદ બંધ કશું જાણતો, જેમ અપ્પો કહેતો હતો, જેમ મીરા કહેતી હતી, બધા મધ્યકાલીન કવિઓ કહેતા હતા, હું છગન મગન કાંઈ જાણું નહીં, એવું આ પણ કહે છે. પણ મોટી વહુ સમતા, નાની વહુ મમતાને મારી અઠાવવાની જે વાત કરે એ વાત અણજોતા લાખ જોવે તો એકેય નહીં, એ પદમાં કેટલું બધું સુંદર ચિત્રણ થયું છે. તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે. અને સમતાની સખી એવી સુમતિની વાત સુની મેરો નહેરી અતિ વારો એટલી બધી સુંદર રીતે રજૂ થઈ છે. તમે જ્યારે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે. બીજી ખૂબી આ પદોમાં આપણને જે દેખાય છે તે પદોના ઉપાડ. પદો જ્યાં જે પંક્તિથી આરંભાય છે ને એ ઉપાડ એટલો બધો આકર્ષક હોય છે અને એટલો બધો આપણને ખેંચી લેનારો કે બાંધી લેનારો હોય છે, કુતૂહલ પ્રેરક હોય. જેમ કે ક્યાં સોવે ઉઠ જાગરે બાવરે, જાણે કે આપણને આમ ખભેથી પકડી આંખમાં આંખ પરોવી હલબલાવીને આપણને પૂછતા હોય, રે ઘડિયાળી બાવરે મન ઘડીએ બજાવે રે. આ ઘડિયાળ તું વારે વારે છે ને કાળના ડંકા બજાવે છે. આજ સુહાગન નારી અવધુ એમ કરીને સુહાગનનો ભાવ જે રીતે પ્રગટ કરે છે. અવધુ અનુભવ કલિકા જાગી અબ હમ અમર ભય. આ બધી જે ઉપાડની પંક્તિઓ છે એ એટલી બધી ચિત્તાકર્ષક હોય છે કે આપણે એકદમ એને અનુવાદવા માટે, એને આસ્વાદવા માટે, મમડાવવા માટે પ્રેરાઈએ છીએ. અને પછી જેમ જેમ અંત સુધી પહોંચીએ છીએ તો અંતની અંદર ફરી પાછી એવી ચિત્તાકર્ષક પંક્તિઓ આવે છે કે એના પ્રકાશમાં ફરીથી આખું પદ આપણને જોવાનું મન થાય છે. બીજું તમે જોશો કે એમની આ રચનાઓની અંદર રાજસ્થાની ને વ્રજ બોલીનો સંકર બહુ આહલાદર રૂપે પ્રગટ થયો છે. મૂળ તો છે રાજસ્થાનના જ અને જાજો ભાગ એ પછી મેળતામાં જ રહ્યા છે. તો એ બંને ભાષાઓનો, અને આમ પણ આપણે જાણીએ છીએ કે ગુજરાતી ભાષાનું પ્રારંભકાલીન રૂપ છે તે મારું ગુર્જરનું જ છે. તો એની અંદર તમે જોશો તો કેટલા બધા પદો છે. અનુભવ નાથ કો ક્યું ન જગાવે, મમતા સંસો પાય અજાગત, થનતે દૂધ દુહાવે, નાથ નિહારો આપ મતાસી, પંચક સંચક્ષી રીતે, પરમ નરમ મતિ ચોર ન આવે, આત્મ અનુભવ રીતિ વરીરી, મોર બનાએ નિજરૂપ નિરૂપમ, તિચ્છન રુચિકર તેગ ધરીરી. આ બધી રચનાઓ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે વ્રજ ભાષાની છાંટ
રાજસ્થાની ભાષાની છાટ અને ગુજરાતી ભાષાની છાટ મિશ્ર રૂપ ધરીને કેટલું આહલાદક એની અંદર ચિત્ર ઊભું કરે છે. વળી એમાં વર્ણાનુપ્રાસ અને આંતરપ્રાસની એટલી બધી સુંદર છટાઓ છે. તમે જોશો, શાલક લાયક નાયક પ્રાણકો પહારી રી કાજર કાજ ન લાજ બાજ, આવી પંક્તિઓ જ્યારે યોજે અથવા જ્યારે એવા બીજા ઉદાહરણો જોઈશે તો આપણને ખ્યાલ આવશે. ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર મુનિન્દ્ર ચાલે, કેવલ કાલ કલા કલે, વે તું કમલ ન પાવે, અમલ કમલ વિકચ ભેય ભૂતલ, હાટ પાટ તજી લાખ તાવું ખંત ખાક મેં લેટે. આ બધી પંક્તિઓમાં તમે જોશો કે યમક સાંકળીનો પ્રયોગ, વર્ણાનુપ્રાસનો પ્રયોગ, આંતરપ્રાસનો પ્રયોગ કરતા કરતા એમાં કવિત્વ કેવું ખીલે છે. અલંકરણ પણ એટલું સહજ અને સુંદર હોય છે કે એના ઉદાહરણો થોકબંધ આપણે આપી શકીએ, પણ આમાંના એક બે જ આપણે જોઈએ. મેં તો પિયુ સે એસે મિલી, હાલી કુસુમ વાસ સંગ જૈસે. હું પિયુને કેવી રીતે મળી? તો જે રીતે ફૂલની સાથે સુગંધ મળે તે રીતે. નિશી અંધારી મુહી હસેરે, તારે દાંત દિખાય, ભાદો કાદો મેં કિયો પ્યારે, અશ્રુન ધાર વહાય, તનુ સૂદ ખોય ગુમત મન એસે, માનું કચુકી ખાઈ ભંગ. જેમ જેમ આપણે આગળ જતા જઈએ તેમ તેમ એની ખૂબીઓ પ્રગટ થતી જાય છે. કવિએ, રાજસ્થાની કવિઓની એક ખાસ પરંપરા છે અને તે છે મૂળ પદ શરૂ કરતા પહેલા જે સાખીઓ યોજે તે. એટલી બધી સુંદર સાખીઓ એમણે આ રચનાઓની અંદર મૂકી છે. એના થોકબંધ ઉદાહરણો છે. આત્મ અનુભવ રસિકો અજબ સુન્યો વિરતંત, નિર્વેદી વેદન કરે અનંત, અણજોતા લાખ જોવે તે એકે નહીં, દાદી જોબન સાખ વહાલા, વીણ એલે ગઈ. એટલી બધી સાખીઓ એમણે યોજી છે, ખૂબ સુંદર છે. અને એ સાથે આપણે જ્યારે જોઈએ છીએ કે આ પદરચનાઓ બધી ગેય સ્વરૂપની છે, વિવિધ રાગ રાગણીઓમાં ઢળાયેલી છે, અને એટલે તો એ ઘણા મંદિરોમાં સરસ રીતે ગવાય છે. આનંદગંજીને શાસ્ત્રીય રાગ તાલનું પણ સારું જ્ઞાન હશે. અપવાદો બાદ કરતા એમની મોટા ભાગની રચનાઓ જુદા જુદા રાગમાં છે, અને એમાં એટલું બધું વૈવિધ્ય છે કે કવિ તરફ આપણને અહોભાવ થઈ આવે. એમણે મોટા ભાગના પદો આશાવારીમાં લખ્યા છે, પણ એ ઉપરાંત કલ્યાણ, કાફી, કેરવો, કાનડો, કેદારો, ગોડી, ટોડી, જયજનવંતી, દીપક, ધમાલ, ધન્યાશ્રી, નટ, પ્રભાતી, મારું, મારું જંગલી, માલકો, સામગ્રી, રમન, વસંત, વેલાવલ, શ્રીરાગ, સામેરી, સારંગ, સોરઠ. એટલા બધા રાગોની અંદર બધા રાગોમાં એમને પ્રિય અને ભાવતો આશાવરી એ તો આપણા કંઠની અંદર એકદમ માળો બાંધે પ્રકારનો સુંદર રાગ એમનો પ્રિય રાગ બન્યો છે. જેમ સાખીઓ રચવાની એમને ફાવટ છે, તેમ દુહાબદ્ધ રચવાની પણ એમને એટલી બધી સુંદર ફાવટ છે. એમનું જે 18મું પદ છે તમે જુઓ, શોદા આગમ હે પ્રેમ કારે, પરખ ન બૂજે કોઈ, લે દેવા હી ગમ પડે ત્યારે, ઓર દલાલ ન હોય, દો બાતા જીવ કી કરો રે, મેટો મન કી આંઠ, તન કી તપન બુઝાઈ દી પ્યારે, વચન સુધારસ છાંટ. આવા પુષ્કળ ઉદાહરણો દુહાના પણ આપણે આપી શકીએ. પ્રેમ જહાન હા દુવિધા નહીં રે, મમેટ પુરાહિત રાજ, આનંદ ગન પ્રભુ આપ બિરાજે, આપકી સમતા સેજ. સુમતિ અને સુમતિ વચ્ચે, સુમતિ અને મન વચ્ચે, પ્રિયતમા અને પ્રિયતમ વચ્ચે જે સંવાદ છટા ગોઠવવાની જરૂર પડીએ, ચિત્રો ઉપસાવવાની, પણ આ પદ કવિ પાસે એટલી બધી સુંદર શક્તિઓ છે કે એનો પરિચય અનેક પદોમાં થાય છે. પ્રકૃતિના તત્વો અને સત્વો, મોર જેવા અને હારીલ જેવા પક્ષીઓ, ગંજીપા અને ચોપાટ જેવી રમતો, પોતાના ઉદ્દિષ્ટ ભાવના ઉદ્દીપન માટે થઈને એમના વિયોગ કરવાની શક્તિ પણ આ કવિની દાદ માગી લે છે. ભલે આ કવિમાં સામાજિક ચેતનાનો ઉદ્ગાર નથી, સાંપ્રદાયિક સંકુચિતતા નથી, પરંતુ અનુભૂતિનું સૌંદર્ય અને અભિવ્યક્તિનું સામર્થ્ય ઘણું બધું છે. એમણે આ રચનાઓ કઈ કવિ થવાના કોઈ ઉદ્દેશથી નથી કરી, પરંતુ સ્વયં સ્ફુરિત અનુભૂતિઓનું પ્રાગટ્ય આ એમની રચનાઓ છે. એમની અનુભવ અને અનુભૂતિની પ્રબળતા એટલી બધી છે કે એમને માટે શબ્દો શોધવા ક્યાંય જવું નથી પડ્યું. અનુભૂતિ પોતાને અનુરૂપ વાણી સ્વરૂપ લઈને અવતરે એવું થયું છે. અનુભૂતિ આગળ આપણે કહ્યું તેમ તંતો તંત અભિવ્યક્તિનું રૂપ પામી છે. એમની આ પદરચનાઓમાં મૂળ તત્વને પામવાની જે ઝંખના છે એને માટેનો તલસાટ છે. સાંસારિક અધ્યાસો અને મિથ્યાભાસો છે એમાંથી મુક્ત થવા માટેની જે લાલસા અને એ માટેનો જે પુરુષાર્થ છે, એવો શુદ્ધાત્મા પ્રાપ્ત થતા અનુભવાતી આહલાદકતાની જે ઉજાણી કરતી જે વાણી છે તે સાચા અર્થમાં ઉજ્જવળ વાણી છે. એમની આ રચનામાં એમની અનુભવ જ્યોતિ
આત્મ જ્યોતિ અને જ્ઞાન જ્યોતિ એ ત્રણેય જ્યોતિઓનો એવો ઉજળો પણ શીતળ પ્રકાશ પથરાયો છે કે આપણે એ પ્રકાશની અંદર પોતે પ્રકાશિત થઈએ. એમાં અરત છે, અનુનય છે, દીનતા પણ છે, પણ અન્ય જૈનેતર કવિઓમાં દેખાતી અવળવાણી, કટુવાણી કે ઉપદેશવાણી નથી. એમાં એક આત્મશોધકની સાધના યાત્રા દરમિયાનની મનોદશા અને ભાવસ્થિતિઓનું અધિકૃત એવું અંકન છે. આ પદોમાં એમની ભક્ત, જ્ઞાની, વૈરાગી અને યોગીના સમવાય સ્વરૂપની બહુ જ સુંદર મુદ્રા છે તે ઉપસે છે. કવિ અખાની ઉક્તિ છે, ભાઈ ભક્તિ એવી પંખીણી જેને જ્ઞાન વૈરાગ્ય બે પાંખ છે, એ કથનનો પૂરેપૂરો અહેસાસ આનંદ ગંજીના પદોમાં આપણને થાય છે. જૈન સાહિત્યમાં સામાન્યતઃ તપસ્યા અને બોધ પ્રધાન છે. એમાં સાંપ્રદાયિક આચાર વિચારનું નિયમન અને નિરૂપણ હોય છે. પરંતુ આનંદ ગંજીની રચનાઓ આ જૈન સાહિત્ય પરંપરાથી આ બાબતમાં જુદી પડે છે. એમને ન તો જૈન કવિઓએ ખપમાં લીધેલા વર્ણ્ય વિષયો કે ન તો કાવ્ય સ્વરૂપો પોતાના વિનિયોગમાં લીધા. તમામ પ્રકારની સાંપ્રદાયિક સંકુચિતતાઓને અતિક્રમી ગયા પછી આત્મ ઓળખ, આત્માનુભવ અને આત્મસિદ્ધિના સર્વોચ્ચ આનંદનો નિર્વ્યાજ ઉદ્ગાર પ્રગટ કરવાનું જ કામ એમણે કરેલું છે. અંધ તમિશ્ર બરોના પરિહાર બાદ જ્ઞાનોદયના પરિણામે લાદેલી સબ્લાઇમ વાણી મને આ પદોની અંદર દેખાણી છે. બીજી રીતે કહું તો એમની પદરચનામાં મને આપણી જે સનાતન પ્રાર્થના છે એનો પૂર્ણ રૂપે આવિષ્કાર થતો દેખાય છે. સમગ્ર ભારતીય પ્રજાની આપણી હંમેશની જે પ્રાર્થના છે, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુ માંથી અમૃત સમીપે નાથ તું લઈ જા, તું વિના હું છું ભીણો. એ જે આપણી પ્રાર્થના છે એ પ્રાર્થનાનું જાણે કે મૂર્તિમંત રૂપ તે આનંદ ગંજીની આ પદ રચનાઓ છે. યોગ અને અધ્યાત્મના પંથે ઉગ્ર પુરુષાર્થ વડે એમણે જે સાધના કરી હતી તેના સુફળ રૂપે એમણે જે કેવડીનું અમૃત અને મૃત્યુને પરાજિત કરતું અમરત્વ પ્રાપ્ત કર્યું હતું તેનું આહલાદક આ ગાન છે. એક જ શતકમાં થયેલા મીરા અને આનંદ ગંજી જેવા બે સમર્થ કવિઓમાંથી બેરાને તો ભારતભરમાં ખ્યાતિ અને સ્વીકૃતિ મળી, પણ આનંદ ગંજીમાં ઈયત્તા અને ગુણવત્તાની દ્રષ્ટિએ એટલું જ સામર્થ્ય હોવા છતાં એવી ખ્યાતિ અને સ્વીકૃતિ જાજી નથી મળી. એમાં આપણું પ્રમાદી અભ્યાસ દારિદ્ર્ય કારણભૂત છે એવું મને લાગે છે. નરસિંહ, મીરા, અખો અને કબીર જેવા એ અક્ષય રસના કવિ છે. એમની રચનાની અંદર હર હંમેશ સદાનો અક્ષય રસનો ઝેરો છે. સુંદરમે એક જુદા ભાવથી આપણે સ્કૂલના પાઠ્યપુસ્તકમાં કવિતા ભણ્યા હતા ને ત્યારે એનો અર્થ નહોતો આપણે સમજતા, નહોતા આપણા શિક્ષક સમજતા. હારે અમે જ્ઞાતા હો રંગના હો વારે કે તેજના ફુવારે, ઓ રંગ રંગ વાદળિયા. એમાં રંગનો ઓવારો, તેજનો ફુવારો, એનો આપણને પૂરો પરિચય છે તે આનંદ ગંજીની આ પદ રચનાઓમાં થાય છે. અને એવો જ્યારે એમને અનુભવ થયો છે ત્યારે એમનું ચિત્ત જે આહલાદની અનુભવમાં આવ્યું છે, જે રસાનુભૂતિ એમને થઈ છે, એનો ઉદ્ગાર તે રંગ રંગ વાદળિયા છે. તો મારે એમ કહેવું છે કે જૈન સાહિત્યના અભ્યાસીઓ એનો વધારે ને વધારે આસ્વાદ લેવાનો અને એનો અવબોધ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે હું આપ સૌને એક વિનંતી કરવાની ઈચ્છાને રોકી શકતો નથી કે આપ સૌ શક્ય એટલો આનંદ ગંજીના પદોનો ખૂબ ખૂબ ઊંડો અભ્યાસ કરો અને એને સમજવાની મથામણ કરો. અતિશયોક્તિ ન લાગે તો કહું કે એક આનંદ ગંજી છે તે જૈન સંસ્કૃતિનું મૂર્તિમંત પ્રતિમાન છે. આભાર. આભાર ડોક્ટર નરેશભાઈ, ખૂબ ખૂબ આભાર. આપે ખરેખર તેજના ફુવારામાં અમને બધાને સદ્ય સ્નાતા કરાવી દીધા. એક તેજસ્વી સવ્યસાચી શિક્ષણવિદ તરીકેની આગવી પ્રતિભા ઉપસી હોય તે વક્તા તરીકે પણ કેટલા બધા સુશ્રવણીય હોય તેનું પ્રશસ્ત દ્રષ્ટાંત એટલે આજનું આપનું વ્યાખ્યાન. આપે જેમ કહ્યું ને એમ મને પણ અમારી શાળા વખતે પ્રાર્થનામાં જે એક ભાવવાહી ભજન ગવાતું એ યાદ આવી ગયું. રામ કહો રહેમાન કહો કોઈ, કહાન કહો મહાદેવરી, પારસ નાથ કહો કોઈ બ્રહ્મ, સકલ બ્રહ્મ સ્વયમેવ હિ. ખરેખર
આત્મ અનુભવની રીત, ગંજીપાની રમત, સુમતી કુમતી, મોટી વહુ નાની વહુ, અને જે રીતે આપે અમને એમના પદોમાં રહેલો તલસાદ દેખાડ્યો, જ્ઞાન ભક્તિ યોગની વાતો કરી, અમારું સહસ્ત્ર દલ કમલ ખીલવી નાખ્યું, અને કુંડલીની શક્તિ અને પ્રાણ માટે ખરેખર અમે પણ વિચારવંત થયા. એમ થયું કે ત્યારે તો અમે આના રચયિતા વિશે અજ્ઞાત હતા શાળા વખતે, પણ આજે આનંદ ઘનજી કેટલા પ્રખર વિદ્વાન સાહિત્ય સર્જક, સિદ્ધ યોગી હતા. સર્વધર્મ સમભાવ તેમનો આદર્શ હતો, અને તેમણે કેટલી ઉત્તમ સાહિત્ય કૃતિઓની રચના કરી એ વાતો કરીને અમને ધન્ય કર્યા. અમારા માટે આ ખૂબ જ ગૌરવની બીના છે. મહાત્મા આનંદ ઘનજીએ તો જીવનના અંતિમ વર્ષો મીરાબાઈના રાજસ્થાનમાં આપે કહ્યું તેમ મેળતામાં વિતાવ્યા, અને સન 1670માં દેહ ત્યાગ કર્યો. કિંતુ વેદ સાહેબ, આજે એમના પદો થકી એમને આપે પુનર્જીવિત કર્યા. પુનરપી પુનઃ આભાર વેદ સાહેબ. હવે આપ સંગે પ્રશ્નોત્તરી કરવા અર્થે હું સુશ્રી સેજલબેનને અનુનય કરું છું. સુશ્રી સેજલબેન. ખૂબ આભાર ભારતીબેન. નરેશભાઈએ ઘણી બધી સરસ વાતો કરી, અને એના પછી બહુ જ ઓછા પ્રશ્નો એમને પૂછવાનું મન થાય છે, પણ બે વસ્તુ પૂછ્યા વગર નરેશભાઈ હું નથી રહી શકતી. જી. એક પ્રશ્ન એ આવે છે કે આનંદ ઘનજી આટલું સરસ લખતા હતા, અને તમે બહુ સૂચક રીતે અમને કહ્યું કે એ અમારા પ્રમાદને કારણે લોકો સુધી નથી પહોંચ્યા, પરંતુ આજે આનંદ ઘનજીને જો ફરી ભણવામાં આવે તો એની પ્રસ્તુતતા કેટલી, એ વિશે થોડો પ્રકાશ પાડશો? આપે બહુ સુંદર પ્રશ્ન કર્યો. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે અભ્યાસક્રમની અંદર આપણે મધ્યકાલીન સાહિત્ય અને અર્વાચીન સાહિત્ય અને આધુનિક સાહિત્ય એમ ત્રણેય પ્રકારના સાહિત્યનો સમાવેશ કરીએ છીએ. મધ્યકાલીન સાહિત્યમાં મોટે ભાગે આપણે જાણીતી જે રચનાઓ હોય છે તે જ વારાફરતી મૂક્યા કરીએ છીએ. 3-4 વર્ષે આપણું સિલેબસ જ્યારે આપણે ચેન્જ કરીએ ત્યારે મોટે ભાગે કાં તો વસંત વિલાસ ફાગુ આપણે મૂકીએ, કાં તો આપણે શાલિભદ્ર શૂરીની કોઈ રચના મૂકીએ, ત્રિભુવન દીપક પ્રબંધ મૂકીએ. પણ જે ખરેખર આપણે આમાં પ્રવેશ્યા નથી એટલે આપણને ખબર નથી કે આની કેટલી મોટી કાવ્ય રિદ્ધિ છે. મારો તો એક બહુ પ્રબળપણે આગ્રહ છે કે આનંદ ગંજીના પદોનો એક સુંદર સંચય થવો જોઈએ, જે પાઠ્યપુસ્તક રૂપે છે તે મુકાવવો જોઈએ, અને એ મુકાય ત્યારે એની સાથે ટિપ્પણો, ભાષ્યો, નોંધો એવી સરસ રીતે સંપાદિત કરીને મૂકવો જોઈએ કે જેને કારણે આનંદ ગંજીનું જે કંઈ ઉત્તમ છે અને જૈન સાહિત્યનું પણ જે કંઈ ઉત્તમ છે એ ખરેખર વિદ્યાર્થીઓના અને આવડા મોટા વર્ગના પરિચયમાં આવે. જ્યાં સુધી આપણે એમને આ રીતે અભ્યાસક્રમમાં સામેલ નહીં કરીએ, હું આમ એટલા માટે આગ્રહ રાખું છું કે તત્કાળે તો એમનું મહત્વ ઘણું હશે. આવા આપણા બહુ જ મોટા તર્કશાસ્ત્રી જેવા યશો વિજયજી મહારાજ જ્યારે આટલું બધું એમને માનપાન આપતા હતા ત્યારે એમના સમયમાં તો કદાચ એમની બધી શક્તિઓ છે તે પોંખાઈ હશે અને સ્વીકારાઈ હશે, પણ આપણે એને વિસરી ગયા છીએ. ત્યારે ફરીથી એ આપણે એને ઊભી કરવી જોઈએ અને વિકસાવવી જોઈએ, એ માટે પણ એ આવશ્યક છે. મારો તો બહુ જ ભારપૂર્વકનો આગ્રહ છે કે આપ જૈન સાહિત્યનો જે સર્ટિફિકેટ કોર્સ દાખલ કરો તેની અંદર પણ ભલે નાનો તો નાનો સંચય પણ આનંદ ગંજીના પદો છે એને એ સર્વકાલીન એવી અપીલ વાળા પદો છે, અને એની અંદર કોઈ પ્રકારની સંકુચિતતાઓ નથી. જે સાચી અને પાયાની વાત છે તે કરે છે. માટે મને તો એની ઉપાદેયતા, એની ઉપયોગિતા ખૂબ દેખાય છે. નરેશભાઈ, તમારી વાત એકદમ ગળે ઉતરી જાય એવી છે. ગચ્છના ભેદ બહુ નહેન નિહાળતા, તત્વની વાત કરતા લાજ ન આવે. આટલું સરસ વાત, આટલી સરસ વાત જેમને કરી એ આનંદ ઘનજી. અને આપના જ વ્યાખ્યાનમાંથી બીજી એક વાત એ પણ આવી કે આપે કહ્યું કે આનંદ ઘનજી આજે પહોંચ્યા નથી લોકો સુધી. આપ વિશ્વાસ નહીં કરો, પણ બહુ વર્ષો પહેલા ધૂમકેતુએ એકવાર જય ભીખુ સાહેબને એમ કહ્યું હતું કે અમારી મીરા તો બહુ લોકો સુધી પહોંચી, પણ તમારા આનંદ ઘનજી કેમ નથી પહોંચ્યા? અને એના પછી કુમારપાળભાઈએ બીડું ઉપાડી લીધું અને આનંદ ઘનજી વિશે પીએચડી કર્યું. તો એ માટે કુમારપાળભાઈને આપણે ખૂબ ધન્યવાદ આપવા જોઈએ કે એમને કરવાનું એક બહુ મહત્વનું કામ કર્યું.
જી સાહેબ, તો આ આનંદગંજી અન્ય જૈન કવિઓ કરતા જી ક્યાં જુદા પડે છે, જી એવી એના વિશે થોડોક આપ પ્રકાશ પાડો. મને 2-3 બાબતો એવી લાગી છે. જૈન કવિઓ ઘણા બધા છે અને જૈન કવિઓ છે તેને ઘણું સારું સાહિત્ય સર્જન કર્યું છે એ આપણે જાણીએ છીએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મોટે ભાગે જીવિત રહ્યું હોય તો જૈનોને કારણે જીવિત રહ્યું છે. એમના ઉપાશ્રયોમાં, હસ્તપ્રતોમાં બધું સચવાયું, ધીરે ધીરે બધું પ્રકાશમાં આવ્યું, આપણે જાણીએ છીએ. પણ જૈન કવિઓની જે એક સાંપ્રદાયિક નિષ્ઠા હોવાને કારણે એ જે અમુક જ કવન વિષયોમાં, અમુક જ કાવ્ય સ્વરૂપોની અંદર બંધાઈને રહ્યા અને અમુક જ ભાવ સંવેદનાઓનું એમણે નિરૂપણ કર્યું, એની અંદરથી બહાર નીકળી ગયા છે. આનંદગંજી છે તે પરંપરાથી પહેલા જુદા પડે છે. તે આ બાબતમાં મેં આરંભમાં પણ ઉલ્લેખ કર્યો કે એમણે આવા બધા આપણા જે પ્રિય સાહિત્ય સ્વરૂપો હતા, પદ્ય વાર્તાનું હોય, ચરિત્રનું હોય, પ્રબંધનું હોય, ફાગુનું હોય, રાશાનું હોય, તો એ બધા ખપમાં લેવાને બદલે એક તો 24નું લીધું અને બીજું પદનું લીધું. તમે જોઈ શકશો કે આ પદનું એમણે લીધું. સંભવ છે કે એમની રચનાઓ, આ પદ રચનાઓ વાંચતા અને આસ્વાદ લેતા એ વાત પણ ધ્યાનમાં આવે છે કે એક બાજુથી કબીરનો, બીજી બાજુથી નરસિંહનો, સુરદાસનો કંઈક ને કંઈક પ્રભાવ એની અંદર દેખાય છે. બનારસી દાસનો પણ દેખાય છે, મીરાનો પણ દેખાય છે. તો એ બધું બન્યું હશે, પણ એમને પદ રચના છે એ ખાસ પોતે એ કરી. એ એક તો એમનું જુદું પડતું આખું પહેલું સ્વરૂપ છે. બીજું કે જૈન સાહિત્યની અંદર સામાન્ય રીતે ભક્તિનું તત્વ ઓછું છે. જ્ઞાનના પદો છે, સંયમના પદો છે, વૈરાગ્યના છે, પણ ભક્તિનો મહિમા જેટલો એમણે કર્યો, અને એ પણ બધા વાળાઓ ભેદીને આત્મા પરમાત્માના એક્યની જે વાત એમણે કરી, એ પણ પરંપરાથી સેજ જુદા પડીને એમણે કરી છે. નિષ્ઠા એમની, એમનો શબ્દ ભંડાર જોઈએ, ભંડોળ એમનું આખું જોઈએ, એમની અંદર જે તાત્વિક એવી સંજ્ઞાઓ આવે છે એ બધી જોઈએ તો સંપૂર્ણપણે જૈન છે. એને એટલી બધી જૈન સંજ્ઞાઓનો અને સંપ્રત્યોનો પોતાની રચનાઓમાં ઉલ્લેખ કર્યો છે, એનો વિનિયોગ કર્યો છે, બધી વાત સાચી. અને તેમ છતાં પણ એ બધાની ઉપરવટ જતું એક સર્વકાલીન તત્વ છે તે એની અંદર આવ્યું છે. એક જૈન કવિ એક બાજુથી ભક્ત હૃદય જેવો આર્દ્ર હૃદય વાળો હોય, બીજી બાજુથી પરમ યોગી પણ હોય, અને અવધૂત જેવી મનોદશામાં અને ચિત્ત દશામાં જીવતો હોય, એ બહુ જ મોટી વિશેષતા છે. બહુ જ ઓછા જૈન કવિઓ જે છે તે આ ત્રિવિધ લાક્ષણિકતાઓ ધરાવતા હશે એવું મને લાગે છે. અને એને કારણે મને આખી જૈન કવિઓની પરંપરામાં એ બહુ જુદા પડી આવતા લાગે છે. એમણે, તમે જોશો કે ઉપદેશો આપવાનું પણ પસંદ નથી કર્યું. એમણે વિવાહલું જેવા એવા કાવ્ય પ્રકારો છે એ લેવાનું પસંદ નથી કર્યું. જ્યારે વાત કરે છે ત્યારે એની અંદર પોતાની જ સ્વાનુભવની વાત એમની પાસેથી આવી છે. આ એક બહુ મોટી ઉપલબ્ધિ છે. અને સમગ્ર પરંપરામાં એમનું પોતીકું પ્રદાન છે. એટલે પરંપરામાં જે કવિ પોતાના તરફથી કશુંક નવું ઉમેરતો હોય અને પોતાની વૈયક્તિક પ્રતિભાથી એની અંદર કશીક આગવી મુદ્રા ઉપસાવતા હોય, ટ્રેડિશન એન્ડ ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટ એ નામના જગપ્રસિદ્ધ નિબંધમાં ટી.એસ. એલિયટે જે મુખ્ય વાત કરી હતી કે when the poem has been made, something new has happened, something that cannot be wholly explained by anything that went before. અગાઉ જે થઈ ગયું છે એનાથી તમે જેનો ખુલાસો જ ન આપી શકો એવું કશુંક નવું કરીને મૂકે છે. એ મને આનંદગંજીની બહુ મોટી વિશેષતા લાગી છે, અને એ એમનું બીજીપણું લાગ્યું છે. બીજા કરતા પરંપરાથી એમને જુદા પડતું તત્વ મને એમાં લાગ્યું છે. વાહ નરેશભાઈ, અને બસ હજી છેલ્લો એક વાત મને પૂછ્યા વગર રહેવાતું નથી, સમય જઈ રહ્યો છે, પણ એક છેલ્લી વાત કે આ પદોની જે મૂળ ભાષા છે એ કઈ ભાષા છે? મારી દૃષ્ટિએ, હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી, આ પદોની જે ભાષા છે તે ધીરે ધીરે ભાષા આપણી જે જુદી પડી રહી હતી એક બીજી ભાષાઓથી વિખૂટી, કારણ કે એ વખતે આજના જેવી બહુ સ્પષ્ટ રેખ એવી પ્રાંતની અને રાજ્યની જુદી ભેદરેખાઓ હતી નહીં. આને આપણે જેને મારું ગુર્જર કહીએ એ ભાષાનું આ સ્વરૂપ છે કે જેની અંદર એક સાથે પ્રાદેશિક બોલીઓની છાંટ હતી. એટલે એક બાજુ રાજસ્થાની ભાષાની, મારવાડી ભાષાની, બીજી બાજુ બ્રજ ભાષાની, અને ત્રીજી બાજુ આરંભકાલીન ગુજરાતી ભાષાની જે છાંટ હતી. થોડાક અંશો ક્યાંક શબ્દોમાં અથવા તો ક્યાંક વિભક્તિ પ્રત્યયોમાં આપણને
અપભ્રંશના અને એની પૂર્વેની આપણી જે ભાષા છે તેના પણ દેખાય, પ્રાકૃત ભાષાના પણ દેખાય. તો આ જે ભાષા છે તે જૂની પશ્ચિમી રાજસ્થાની આપણે જે કહીએ છીએ, ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની, એ ભાષાનું આ સ્વરૂપ મને દેખાય છે. અને એટલે જ જેમ રાજસ્થાની અને મારવાડી સાહિત્યમાં ડિંગળ નામનો છંદ છે, પ્રાશાનુપ્રાસની જળજમક છે, એવું થોડુંક તત્વ પણ તમને દેખાશે આનંદગંજીના પદોમાં, એમની રચનાઓમાં. એટલે કોઈ કવિ, કોઈ સર્જક પોતાના દેશકાળથી અલિપ્ત રહી શકતો નથી. દેશકાળની રજ હંમેશા એ પોતાના સમયના દેશકાળની રજ દરેક સર્જકને લાગતી હોય છે. તેમ છતાં ઊંચો દેખાતો હોય છે. એ ઊંચો એટલા માટે દેખાતો હોય છે કે એવી રજમાં આડોટી રહેવાને બદલે એ રજ એને વળગેલી હોવા છતાં એનાથી ઉપરો જઈને એ પોતાનું જે કંઈ છે તે પ્રતિપાદિત કરતો હોય છે. એવું આનંદગંજીના કિસ્સામાં પણ બન્યું છે અને આપણા માટે બહુ મોટી વાત છે. ખૂબ ખૂબ આભાર નરેશભાઈ, બહુ જ સરસ વાત કરી કે પોતાની રસથી વેગળા થઈને ઊંચા જવું, એ વાત તમે બહુ જ અદ્ભુત કરી. અને મને લાગે છે કે આ વાત સાથે જ આજે આપણે વિરમીએ. હું જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ અને કેજે સોમૈયા કોલેજના જૈનિઝમ સેન્ટર તરફથી નરેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા આભાર માનું છું, મને આ અવસર આપ્યો. આ નિમિત્તે આનંદગંજીના પદોમાંથી ફરી એકવાર પસાર થવાનો મને અવસર મળ્યો. આપ સૌનો પણ હૃદયપૂર્વક આભાર. આજે આપે જે રીતે આનંદગંજીને અમારી સામે ખોલી આપ્યા અને આનંદગંજીના પદોમાં રહેલી જે તાત્વિકતાનો પરિચય કરાયો, એના માટે આપનો ફરી એકવાર હું જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના અમારા મુખ્ય જે પ્રેરણા સ્ત્રોત છે એવા સી કે મહેતા સાહેબ તરફથી, ઈલાબેન, દીપકભાઈ, ભારતીબેન, યોગિનીબેન શેઠ, બિપિનભાઈ દોશી, બકુલભાઈ રાવલ અને દિલીપભાઈ શાહ વતી આપ સૌનો આભાર માનું છું. છેલ્લી એક નાનકડી નોંધ, આપ સર્વ જે સાંભળી રહ્યા છો તેમને માટે, આવતીકાલે ફરી પાછા 8 વાગે આપણે મળી રહ્યા છીએ. ડોક્ટર મહેશભાઈ ચંપકલાલ આપણી સાથે વાત કરવાના છે રોહિણી નામના નાટક વિશે. બહુ જ અદ્ભુત એવું આ નાટક છે. તો આવતીકાલે ફરી પાછા આપણે 8 વાગે મળીએ છીએ. અને નરેશભાઈ, આપની વાત આજે અમે મમળાવતા છૂટા પડીએ છીએ. ખૂબ આભાર. જય જિનેન્દ્ર.